નમસ્કાર, માયસેલ્ફ ડોક્ટર લિપ્સા પટેલ ફ્રોમ અમૃતાલય અહેમદાબાદ નોરડા. શું તમે 45 થી 55 વર્ષના લોકોને પગના અંગૂઠાનું હાડકું સેજ આમ બહારની તરફ નીકળતું હોય એવું ક્યારેય જોયેલું છે? આ વસ્તુનું કારણ ઘણીવાર ગાઉટ એટલે કે ગઠિયો વા હોઈ શકે, જે એક પ્રકારનો આર્થરાઇટિસનો રોગ છે, વાનો રોગ છે. યુરિક એસિડ વધવાનું કારણ શું હોઈ શકે કે શરીરમાં ઇન્ફ્લામેશન એટલું રહેતું હોય અથવા તો કઠોળ અથવા તો એવી જીવનશૈલી કે અથવા તો પિત્તનું પ્રમાણ એટલું વધી જતું હોય જેનાથી યુરિન વાટે જે યુરિક એસિડ ફ્લશ આઉટ થઈને બહાર નીકળી જવું જોઈએ એ નીકળે નહીં અને ધીરે ધીરે એ લોહીમાં ભળવાનું ચાલુ થાય. આ જ યુરિક એસિડ એક નાનું એવું ક્રિસ્ટલ બનાવે એટલે કે હાડકા બનાવે નવા નવા, જે અંગૂઠાની તરફ મોટા ભાગે તમે આમ જોયેલું હોય. હવે આનાથી શું થાય કે દુખાવો થાય, ઉઠીને તરત જમીન નીચે પગ મૂકી ના શકાય એવું ખૂંચતું હોય એવો દુખાવો થાય, સાથે થોડું લાલાશ પણ અનુભવાય. થોડી વાર થાય એટલે દુખાવો થોડો નોર્મલ થતો જણાય, સાથે ઘૂંટણનો દુખાવો, કૂણીઓનો દુખાવો આવું મહેસૂસ થતું હોય છે. આયુર્વેદની દ્રષ્ટિએ જોઈએ તો યુરિક એસિડ યુરિન વાટે ફ્લશ આઉટ થઈ જવું જરૂરી છે. એના માટે ઔષધિમાં સિંહનાદ ગુગળ એ એક એવી ઔષધિ છે જે યુરિક એસિડને યુરિન વાટે ફ્લશ આઉટ કરવામાં મદદ કરે, સાથે અંદરૂની વાયુના લીધેથી જે દુખાવા થાય છે એમાં પણ ઘણું મદદ કરતું હોય છે. જીવનશૈલીની વાત કરીએ તો આ દુખાવાને ટ્રિગર કોણ કરે કે વધારે પડતું કઠોળ, એમાં પણ તુવેરની દાળ લેવામાં આવતી હોય, બટેકાનો ઉપયોગ થતો હોય, તળેલી વસ્તુઓનો ઉપયોગ થતો હોય, વાસી ખોરાક લેવાતો હોય, આ જ બધી વસ્તુઓ શરીરમાં વાયુનું પ્રમાણ વધારે અને યુરિક એસિડ અને પિત્તને ટ્રિગર કરતું હોય છે આ વસ્તુ. તો ખાસ થોડું એક્સરસાઇઝ, થોડો ઠંડી થેલીનો શેક, થોડું જીવનશૈલીમાં ફેરફાર અને આયુર્વેદિક દવાઓનો સપોર્ટ, જેનાથી તમને આ ગાઉટ ગઠિયાવાની પ્રોબ્લેમમાં ઘણી રાહત મળી શકે. સાથે એક ચેરી નામનું ફ્રૂટ જે છે, ચેરી પણ અતિ ઉત્તમ છે ગાઉટ માટે કે એ યુરિક એસિડને ફ્લશ આઉટ કરવામાં ઘણી મદદ કરતું હોય છે. ડૉક્ટરની સલાહ લો, અમૃતાલયના ડૉક્ટરને સંપર્ક કરો કે જેનાથી કોઈ સલાહ લો કે તમે આ વસ્તુથી જો આવતી હોય તમારા શરીરમાં તે ત્યાં ને ત્યાં જ અટકી જાય. થેન્ક યુ.